નમસ્કાર, સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા અને હવે નજર કરીશું સુપરફાસ્ટ ન્યૂઝ પર। મુશળધાર વરસાદથી સુરત થયું પાણીમય। અડાજણ એલપી સવાણી રોડ કેનાલ રોડ વિસ્તારમાં જળબંબાકાર। બાળકોને ખભે બેસાડીને શાળાથી ઘરે પરત લઈ જવા વાલીઓ મજબૂર। શાળા પાસે પાણી ભરાતા બાળકોને ઘરે પરત મોકલવામાં આવ્યા। અવિરત વરસાદથી શાળાઓમાં રજા કરાઈ જાહેર। સતત વરસાદ પડતા જિલ્લા કલેક્ટરનો આદેશ। શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપવાના આદેશ। બાળકો ઘરે ઝડપથી પહોંચે તે રીતે વ્યવસ્થા કરવાની સૂચના। તમામ શાળામાં બપોર પાળી રજા જાહેર કરવામાં આવી। ધોધમાર વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ। અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હાલાકી। ડભોલી સિંગણપોર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી। એલપી સવાણી રોડ વિસ્તારમાં પણ પાણી। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। ધોધમાર વરસાદ વચ્ચે શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ। ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકી। સુરત શહેરમાં ચારે બાજુ પાણી જ પાણી। અનેક વિસ્તારોમાં મેઘાએ બોલાવ્યો સપાટો। બેડ રોડ વિસ્તાર થયો પાણીમાં ગરકાવ। અનેક સોસાયટીમાં ભરાયા ઘૂંટણ સમા પાણી। નાનપુરાની સિગ્મા સ્કૂલની ગંભીર બેદરકારી। ભારે વરસાદને પગલે સમગ્ર સ્કૂલ જળમગ્ન થતા અનેક વિદ્યાર્થીઓ ફસાયા। સ્થાનિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। જિલ્લા શિક્ષણાધિકારીએ રજા જાહેર કરી હોવા છતાં વિદ્યાર્થીઓને શાળામાં શા માટે બોલાવાયા તે અંગે સવાલ। સુરતના પાલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ। ઓર્ચિડ ઇલાઇટની બિલ્ડિંગની દિવાલ એકાએક તૂટી પડી। બિલ્ડિંગની બાજુમાં જ ચાલી રહેલી બાંધકામ સાઇટની બેદરકારીના લીધે આ દિવાલ ધરાશાયી થઈ હોવાના આક્ષેપ। સુરતમાં 10 ઇંચ વરસાદથી શહેર બેહાલ થયું। પૂણાગામ વિસ્તારની સિલ્વર નેસ્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યા, જ્યાં પાર્ક કરાયેલા તમામ મોટા વાહનો પાણીમાં ડૂબ્યા। સૂર્યપુર ગરનાળા પાસે પાણી ભરાતા બેંકના 13 કર્મીઓ ફસાયા। પોલીસ જવાનો અને ફાયર વિભાગની મદદથી બેંકના કર્મીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ જવાનોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર ગળાડૂબ પાણીમાં બેંક કર્મીઓનો જીવ બચાવ્યો। વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે કરાયું બંધ। વરસાદને કારણે વિયર પર પાણીની સપાટી 6 ફૂટે પહોંચી। 6 ફૂટ પર પાણી વધતા ઓવરફ્લો થતો હોય છે કોઝવે। સાવચેતીના ભાગરૂપે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ। સુરતના વરાછા વિસ્તારમાં ગરનાળામાં એસટી બસ અને ટેમ્પો ફસાયા। ભારે વરસાદને લઈને એસટી બસ ગરનાળામાં અટવાઈ હતી। બસમાં સવાર મુસાફરોનું કરાયું રેસ્ક્યુ। એસટી વિભાગે બસને ટો કરી બહાર કાઢી। સતત વરસાદને લઈને સુરત શહેરની સ્થિતિ ખરાબ। રસ્તા પર પાણી ભરાતા સ્કૂલ બસ પાણીમાં ફસાઈ। સ્કૂલ બસ પાણીમાં અટવાતા હાલાકી। બાળકોને સ્કૂલેથી પરત લઈને જતા વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડી। હજુ પણ ધોધમાર વરસાદ યથાવત। સુરતના નવસારી બજારમાં વરસાદ વચ્ચે સ્કૂલ વાન ફસાઈ। ફાયર બ્રિગેડે વાનમાં બેઠેલા 10 બાળકોનું રેસ્ક્યુ કર્યું। ફાયર બ્રિગેડની ગાડીમાં બેસાડીને બાળકોને તેમના વાલીઓ સુધી પહોંચાડવામાં આવ્યા। સુરતના ચોક બજાર વિસ્તારમાં પોલીસે સ્કૂલના બાળકો અને સ્થાનિક લોકોનું રેસ્ક્યુ કર્યું। લોકોને ટ્રેક્ટર પર બેસાડી સલામત સ્થળે ઉતાર્યા। પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અન્ય જવાનોએ કમર સુધીના પાણીમાં કરી બચાવ કામગીરી। સુરતના બેડ રોડ ડભોલી 4 રસ્તા સહિતના વિસ્તારોમાં જળભરાવ વચ્ચે પાલિકાને બદલે પોલીસ કામે લાગી। ચોક બજાર પોલીસે વૃદ્ધો સહિતના લોકોનું ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કર્યું। અસહાય લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીમાં વરસાદ બન્યો વિઘ્ન। પ્લેટફોર્મ પરથી પાણીનો ધોધ નીચે પડતો હોય તેવો વિડીયો સામે આવ્યો। મુશળધાર વરસાદે શહેરને સપાટામાં લીધું। હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં અવિરત વરસાદ। સમગ્ર જિલ્લામાં સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ઓલપાડના ખીમ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો।
અમૃતનગર સહકારી જીન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. કિમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. મેઘરાજાએ સુરતના બારડોલીને ગમરોડ્યું. અનેક વિસ્તારોમાં પાણીની રેલમછેલ. વરસાદી પાણી ભરાતા અનેક રસ્તા બંધ થયા. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત. સુરતના માંડવી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો મેઘાવી માહોલ. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશી. સુરત જિલ્લામાં નોંધપાત્ર વરસાદને પગલે માંડવીનો ગોળધા ડેમ ઓવરફ્લો થયો, જેને પગલે સાલૈયા, ગોળસંબા, કરવલી, અમલસાડી સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું. ગોળધા ડેમમાંથી ધસમસતું પાણી જોવા માટે લોકો ઉમટ્યા હતા. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. નવસારી શહેર સહિત 6 તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં એલર્ટ વચ્ચે નવસારીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ. નવસારી શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. પોસ્ટ ઓફિસ નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યા. થોડા જ વરસાદમાં ઠેર ઠેર જળભરાવ થતા સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે નારાજગી. ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. સેવાશ્રમ રોડ વિસ્તારના અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તાપીના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં મેઘો મહેરબાન થયો. મિશન નાકા, સ્ટેશન રોડ, મુસા રોડ વિસ્તારમાં વરસાદ. કોલેજ રોડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. નડિયાદ, મહેમદાબાદ, મહુધા અને કઠલાલમાં વરસ્યા વરસાદી ઝાપટા. ગલીઓમાંથી વહેતા થયા છે વરસાદી પાણી. સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી. છોટાઉદેપુર શહેરમાં મેઘાએ જમાવ્યો છે માહોલ. કલેક્ટર કચેરી સહિત અન્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટા વરસ્યા. જિલ્લા સેવા સદન જવાના માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. નર્મદા ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક. 18,000 ક્યુસેક પાણીની આવક થતાં વીજ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું. ડેમમાંથી 24,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ. રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ. ખાંભા શહેર અને ગીર પંથકમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. બોરાડા, હનુમાનપુર અને તાલકા વિસ્તારમાં પણ વરસાદ. ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં વરસાદી માહોલ. તાલાલા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જેપુર, રમરેચી, ગલિયાબડ અને ધણેજ સહિતના ગામોમાં વરસાદ. મેઘો મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં પણ મેઘો મહેરબાન. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. કોડીદ્રા, ભેટાડી, પડવા, રામપરા સહિતના ગામોમાં વરસાદ થયો. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટના ઉપલેટામાં જામ્યો વરસાદી માહોલ. મોટી પાનેલી, મેરબદર, ગધેથડ સહિતના ગામોમાં વરસાદ. વરસાદને કારણે મોટી પાનેલી ગામે ખેતરો થયા પાણી. રસ્તા પર પણ ભરાયા છે વરસાદી પાણી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટના ધોરાજીમાં ભાદર નદીના પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતું હોવાથી લોકોને અવરજવર ન કરવા અપીલ. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પણ બહાર પડાયું છે જાહેરનામું. નદીના પ્રતિબંધિત વિસ્તારમાં અવરજવર નહીં કરવા બહાર પડાયું છે જાહેરનામું. લોકો છતાં પણ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યા. ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી બની છે ગાંડીતુર.